નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દેવેન્દ્રસિંહ ઝાલા આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે ધોરણ 9 ગણિત પ્રકરણ વર્તુળ વિશે જોઈશું। આજે આપણે અમુક જે પારિભાષિક શબ્દ વર્તુળ માટે વપરાતા હોય છે અથવા તો વર્તુળના ભાગો વિશે વપરાતા હોય છે તેનો અભ્યાસ કરીશું અને 9.1 અને 9.2 પ્રમેય વિશે પણ જોઈશું। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તો હવે જોઈએ। સૌપ્રથમ એક વર્તુળનું કેન્દ્ર જેને સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે। વર્તુળની મધ્યમાં આવેલું નિશ્ચિત બિંદુ અર્થાત આ જે નિશ્ચિત બિંદુ હોય છે તેને કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે। જો ઘણા વિદ્યાર્થી મિત્રો એવા પણ હોઈ શકે છે કે જે લોકો કેન્દ્ર તરીકે છે ને વર્તુળ જ્યારે બનાવે ને તો આવી રીતે વચ્ચે નાનું એવું બીજું વર્તુળ બનાવી દે। ના, આ ખોટી વસ્તુ છે। કેન્દ્ર જ્યારે તમે બનાવો ને ત્યારે ખાલી એક ટપકું જ હોવું જોઈએ, બિંદુ જ હોવું જોઈએ, તો જ એને કેન્દ્ર તરીકે ઓળખાય છે। ચાલો બીજું જોઈએ, વર્તુળ કોને કહેવાય? તો કે કેન્દ્રથી સમાન અંતરે આવેલા બધા બિંદુઓના સમૂહથી બનેલી આકૃતિને વર્તુળ કહે છે। અર્થાત જુઓ, હવે અહીંયા સમજવા જેવી વાત એ છે કે આ કેન્દ્ર છે, એને સમાન અંતરે આવેલા એટલે મતલબ અહીંથી આપણે બનાવીએ એક, જો આ 1 2 3 4 5 કેન્દ્ર જતું રહ્યું, હા આવી રીતે અલગ અલગ, મતલબ અહીંયાથી લઈને આ બિંદુ સુધીનું અંતર, આ કેન્દ્રથી લઈને આ બિંદુ સુધીનું અંતર, કેન્દ્રથી લઈને આ બિંદુ સુધીનું અંતર, અર્થાત આ આખે આખું સમાન હોય તો જ એને વર્તુળ કહેવાય છે। આપણે અહીંયા એને જે આ વર્તુળની આકૃતિ આપી છે એના ઉપરથી જોઈને સમજી શકીએ કે આ કેન્દ્ર છે, પછી એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે, આવી રીતે જો આ બધા બિંદુઓને જોડી દેવામાં આવે તો આ કેન્દ્રથી લઈને આ બિંદુ સુધીનું અંતર સમાન હશે। ચાલો આગળ જોઈએ। હવે ત્રિજ્યા એટલે શું છે? તો કે ત્રિજ્યા એટલે વર્તુળના કેન્દ્રથી તેના પરિઘ પર આવેલો કોઈ પણ બિંદુ સુધીના રેખાખંડને ત્રિજ્યા કહે છે। અર્થાત કે કોઈ એવો રેખાખંડ કે જેની શરૂઆત વર્તુળના કેન્દ્રથી થતી હોય અને એનો અંત વર્તુળની ઉપર થતો હોય તો તેને આપણે ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ, આને ત્રિજ્યા કહેવાય છે। બીજું, કોઈ પણ વર્તુળની અંદર કેટલી ત્રિજ્યાઓ હોય છે? તો કે કોઈ પણ વર્તુળની અંદર કહેવા જઈએ ને આપણે તો અસંખ્ય ત્રિજ્યાઓ હોય છે। કેટલી હોય છે? અસંખ્ય, ગણી શકાય નહીં એટલી બધી ત્રિજ્યાઓ હોય છે। ચાલો આગળ જોઈએ। જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો અમારી આ ચેનલને જરૂરથી લાઇક અને સબસ્ક્રાઇબ કરજો। તેમ છતાં તમે જો ઈચ્છો તો અમારી આ ટેલિગ્રામ ચેનલ જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેને જોઈન કરી શકો છો અને તમને ત્યાં આની પીડીએફ અને વિસ્તારથી બીજા પણ વિડીયો તમને મળી રહેશે। ચાલો હવે આગળ જોઈએ આપણે જીવા એટલે શું છે? તો કે વર્તુળના પરિઘ પર આવેલો બે બિંદુઓને જોડતો રેખાખંડને જીવા કહે છે। જુઓ, વર્તુળના પરિઘ પર તમે અહીં જોઈ શકો છો એક ખૂણો છે અને આ બીજો ખૂણો છે, અને એમ પણ યાદ રાખી શકાય કે જ્યારે કોઈ પણ રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળની ઉપર હોય ને એને જીવા કહેવાય છે। હવે જો અહીંથી આમ આપણે ડ્રો કરીએ તો આપણને ખબર પડે કે આના બંને અંત્ય બિંદુઓ વર્તુળની ઉપર છે, તો આને શું કહેવાય છે? જીવા કહે છે। હવે જોઈએ વ્યાસ। તો કે વ્યાસ એટલે શું? કેન્દ્રમાંથી પસાર થતી જીવા એટલે વ્યાસ, અર્થાત આ કેન્દ્ર છે વર્તુળનું, જો અહીંયાથી આ જે જીવા પસાર થાય છે, જીવા એટલે આપણે શું જોયું કે જેના બંને અંત્ય બિંદુ વર્તુળની ઉપર હોય, અને વ્યાસ એટલે શું? તો કે કેન્દ્રમાંથી પસાર થતી જીવા, અર્થાત વ્યાસના પણ બંને અંત્ય બિંદુઓ વર્તુળ ઉપર જ હોય છે, પણ વ્યાસ અને જીવા વચ્ચે જે મુખ્ય તફાવત છે એ કેન્દ્રનો તફાવત છે। જો કેન્દ્રમાંથી પસાર થતો હોય તો તેને વ્યાસ પણ કહેવાય અને જીવા પણ કહેવાય, પણ જો કેન્દ્રમાંથી ન પસાર થતું હોય રેખાખંડ તો આપણે એને ખાલી જીવા જ કહીશું। હવે જુઓ, દરેક વ્યાસ જીવા કહેવાય પણ દરેક જીવા વ્યાસ નથી। જો આમાં એવું છે કે જેટલા પણ વ્યાસ વર્તુળની અંદર આપણે બનાવી શકીએ ને એ બધા જીવા તરીકે ઓળખાય છે। કેમ? તો કે જીવાની લાક્ષણિકતા શું છે? જીવા હોવા માટે કોઈ પણ રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળની ઉપર હોવા જરૂરી છે, જ્યારે વ્યાસ હોવા માટે તેને કેન્દ્રમાંથી પણ પસાર થવું ફરજિયાત છે। અહીંયા બીજી ધ્યાનમાં દોરવા જેવી બાબત કે વ્યાસ એટલે શું છે? તો કે 2 ગુણ્યા ત્રિજ્યા। કેમ 2 ગુણ્યા ત્રિજ્યા? કેમ કે જુઓ, આપણે ત્રિજ્યાની વ્યાખ્યા જોઈ તો ત્રિજ્યાની વ્યાખ્યા આપણે એવી હતી કે વર્તુળના કેન્દ્રથી શરૂઆત થઈને વર્તુળ ઉપર અંત થતો કોઈ પણ રેખાખંડ જે છે તેને ત્રિજ્યા કહેવાય છે। તો હવે અહીંયાથી લઈને વર્તુળના કેન્દ્ર ઉપર જેટલું અંતર છે એટલું જ અંતર અહીંયાથી લઈને આ બાજુ વર્તુળ ઉપર અંતર હશે, તો આને માનો કે આ બાજુનો ભાગ 4 સેન્ટીમીટર છે, તો આ શું થશે? 2 ગુણ્યા 4 સેન્ટીમીટર એટલે કુલ થઈ જશે 8 સેન્ટીમીટર। તો વ્યાસ એટલે 2 ગુણ્યા ત્રિજ્યા। હવે આગળ જોઈએ સ્પર્શક એટલે શું? તો કે વર્તુળને માત્ર એક જ બિંદુ પર સ્પર્શ કરતી રેખાને સ્પર્શક કહે
છે. અર્થાત જો તમે અહીંયા જોઈ શકો છો કે આ AB જે રેખા છે વર્તુળને ખાલી આ એક જ બિંદુ P ઉપર સ્પર્શ કરે છે. વર્તુળની અંદરથી નથી જતી હો. આ વર્તુળને ખાલી એક જ બિંદુ ઉપર સ્પર્શ કરે છે. તેને આપણે શું કહીએ છીએ? તેને આપણે તેનો સ્પર્શક કહીએ છીએ. હવે જોઈએ સમકેન્દ્રી વર્તુળો. જુઓ, એક જ કેન્દ્ર ધરાવતા પરંતુ અલગ અલગ ત્રિજ્યા ધરાવતા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહે છે. સમકેન્દ્રી મતલબ સમાન કેન્દ્રવાળા વર્તુળો હોય ને એને કહેવાય છે. તો કે કઈ રીતે? જુઓ, અહીંયા બે વર્તુળો આપણને આપેલા છે, એક નાનું વર્તુળ અને એક મોટું વર્તુળ. બંનેનું કેન્દ્ર શું છે? સમાન છે. તો આને સમકેન્દ્રી કહીશું. કઈ રીતે? બીજું એક છે કે આની ત્રિજ્યા જે છે, જો નાના વર્તુળની ત્રિજ્યા આટલી થશે પણ મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? તો કે એ અહીંથી અહીંયા સુધીની થશે. તો આપણને અહીંયા સ્પષ્ટ રીતે દેખાય છે કે હવે જ્યારે પણ આપણે આ બંને વચ્ચે જોઈએ છીએ તો આપણને એક વસ્તુ સ્પષ્ટ દેખાય છે કે આ બંનેની ત્રિજ્યાઓ કેવી છે? તો કે અલગ અલગ છે. ચાલો હવે આગળની વ્યાખ્યા જોઈશું. તો કે વર્તુળનો પરિઘ એટલે શું થાય? જેને સરકમફરન્સ કહીએ છીએ. તો કે વર્તુળની કિનારીની કુલ લંબાઈ અથવા તો વર્તુળની પરિમિતિ. હવે જુઓ, જેમ આપણે ક્ષેત્રફળ જોયું એવી રીતે બધા આકારોની પરિમિતિ પણ આપણે જોઈ હતી. તો અહીંયા આપણને એક વસ્તુ ક્લિયર કટ ખ્યાલ આવશે. શું ખ્યાલ આવશે? કે જ્યારે પણ આપણે વર્તુળની પરિમિતિની વાત કરીએ છીએ તો તેને પરિમિતિ નથી કહેવાતી, પણ શું કહેવાય છે? પરિઘ કહેવાય છે, જેને ઇંગ્લિશમાં આપણે સરકમફરન્સ કહીએ છીએ. તો આ જે બાઉન્ડ્રી કહેવાય ને, આ જે આખી બાઉન્ડ્રી છે ને વર્તુળની, એને એનો પરિઘ કહેવાય છે. આગળ જોઈએ. હવે જોઈએ ચક્રીય ચતુષ્કોણ, જેને ઇંગ્લિશમાં સાયક્લિક ક્વાડ્રિલેટરલ પણ કહેવાય છે. જે ચતુષ્કોણના ચારેય શિખરો નહીં આવે, ચારેય બિંદુઓ અથવા તો શિરોબિંદુ પણ આપણે કહી શકીએ છીએ. ચારેય શિરોબિંદુઓ એક જ વર્તુળના પરિઘ પર સ્થિત હોય તેને ચક્રીય ચતુષ્કોણ કહે છે. અર્થાત જુઓ, અહીંયા જે ચતુષ્કોણ આપણને આપેલો છે A, B, C અને D નામનો જે ચતુષ્કોણ છે એના ચારેય બિંદુઓ ક્યાં છે? તો કે વર્તુળની ઉપર આવેલા છે. તો જ્યારે વર્તુળની અંદર કોઈ ચતુષ્કોણ બને, વર્તુળની અંદર એટલે એવું નથી, પાછા એના ચારે ચાર અંત્ય બિંદુઓ કેવા હોવા જોઈએ? એના ચારે ચાર શિરોબિંદુઓ જે છે તે વર્તુળની ઉપર હોવા જોઈએ. અહીંયા વચ્ચે આવી રીતે બનાવી દઈશું તો એ નહીં ચાલે. બરાબર છે? એને આપણે ચક્રીય ચતુષ્કોણ કહેશું નહીં. જેમ કે અહીંયા એક બનાવો હોય મારે, જો તો આ રીતે બીજો ચતુષ્કોણ બની જાય ખરો, પણ આ ચક્રીય ચતુષ્કોણ કહેવાશે નહીં, કેમ કે એના ચારેય બિંદુઓ વર્તુળની ઉપર આવેલા નથી. જો તેના ચારેય શિરોબિંદુઓ વર્તુળના પરિઘની ઉપર આવેલા હોય અથવા તો વર્તુળની ઉપર આવેલા હોય તો તેને આપણે સાયક્લિક ક્વાડ્રિલેટર અથવા તો ચક્રીય ચતુષ્કોણ કહીએ છીએ. ચાલો હવે જોઈએ ચાપ. વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને ચાપ કહે છે. અર્થાત આ A અને આ B એની વચ્ચેનો જે ભાગ છે ને, જુઓ, આને ચાપ કહેવાય છે. શું કહેવાય છે? આને ચાપ કહેવાય છે. ચાપને આપણે કઈ રીતે લખીએ છીએ? તો કે આને આવી રીતે લખાય. ચાપ આમ કરીને લખાય છે, અથવા તો ઘણા લોકો ચાપ AB પણ લખતા હોય છે. બરાબર છે? હવે આ લઘુચાપ છે. કેમ લઘુચાપ છે? કેમ કે જુઓ, આપણને શું કીધું કે વર્તુળના બે બિંદુઓ વચ્ચેના વર્તુળને, તો બે બિંદુઓ તો A અહીંયા છે અને આ B અહીંયા છે, તો આ પણ વચ્ચેના વર્તુળનો ભાગ જ થયો ને. 100% વચ્ચે વર્તુળનો ભાગ થયો, તો પણ આને પણ ચાપ તરીકે ઓળખાય છે. પણ આ કેવી ચાપ છે? ગુરુચાપ છે, મતલબ મોટી ચાપ છે, તો આને ગુરુચાપ તરીકે ઓળખાય છે. હવે આપણે જોઈએ વૃત્તખંડ. તો કે જીવા અને તેના કોઈ પણ ચાપ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશને વૃત્તખંડ કહે છે. જુઓ, આ જીવા છે, A અને B કેવી છે? જીવા છે. એને જોઈએ આપણે તો અહીંયા આ જે ચાપ છે, આ ચાપ અને જીવા વચ્ચેનો જે પણ જગ્યા છે, જે પણ પ્રદેશ છે, તેને શું કહેવાય છે? તેને વૃત્તખંડ કહેવાય છે. વૃત્તખંડ પણ બે હોય છે. એક તો હોય છે લઘુ વૃત્તખંડ, બરાબર છે, અને એક હોય છે ગુરુ વૃત્તખંડ. બરાબર છે? આ ઉપરનો છે એ કેવો છે? તો કે ગુરુ વૃત્તખંડ છે, અને નીચેનો જે છે એ કેવો છે? તો કે લઘુ વૃત્તખંડ છે. હવે જોઈએ વૃતાંશ. વૃતાંશ પણ એ જ રીતે છે. વૃતાંશમાં શું છે કે આપણે ત્રિજ્યા નહીં, ચાપ જોઈએ છે. ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્ય બિંદુઓને જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશને વૃતાંશ કહે છે. અર્થાત જુઓ, આપણે વ્યાખ્યા કરતા અર્થ સમજીએ ને તો વધારે મહત્વનો રહેશે. જુઓ, આ કેન્દ્રબિંદુ છે, કેન્દ્રબિંદુથી એક ત્રિજ્યા P ઉપર આવે છે અને PO બનાવે છે, એક ત્રિજ્યા Q ઉપર આવે ને OQ બનાવે છે, અને અહીંયા ચાપ છે PAQ આપણને ચાપ મળી છે. તો જે વચ્ચેનો ભાગ રહ્યો ને એને શું કહેવાય છે? વૃતાંશ કહેવાય છે. આ કેવો વૃતાંશ છે? તો કે લઘુ વૃતાંશ છે. અને આ ઉપરનો જે છે એ પણ વૃતાંશ કહેવાય છે, કેમ કે જુઓ, આ પણ બે ત્રિજ્યાઓ વચ્ચે જ આવે છે ને આખો વિસ્તાર. હા, તો આ કેવો છે? તો કે આ ગુરુ વૃતાંશ છે. આ રીતે સમજી શકાય. ચાલો હવે આપણે પ્રકરણ જોઈએ વ્યવસ્થિત રીતે. હવે આપણને સમજવાની ખૂબ મજા આવશે. ચાલો, જીવા એ કોઈ બિંદુએ આંતરેલો ખૂણો.
હવે જુઓ, જીવા એટલે આપણે જોયું છે કે જેના બંને અંત્યબિંદુ વર્તુળની ઉપર હોય તેને જીવા કહેવાય છે. તમે અગાઉના ધોરણમાં વર્તુળ અને તેના ભાગો વિશે શીખી ગયા છો. આપણે જોયું જ છે, એક રેખાખંડ PQ લો અને PQ ને સમાવતી રેખા ન હોય તેવો બિંદુ R લો. અર્થાત જો આપણે આ એક રેખાખંડ લીધો, બરાબર છે, વ્યવસ્થિત રીતે લઈ લો. ચલો, અને બંને નામ આપી દીધું P અને Q. હવે આપણને શું કહે છે કે R એક બિંદુ લ્યો. કેવો બિંદુ લેવાનો? તો કે આ રેખા પર ન હોય તેવો બિંદુ. પછી શું કીધું છે? PR અને QR ને જોડો. ચાલો જોડી દઈએ. જો આ PR ને જોડી દીધો આપણે અહીંયા, અને આ આપણે RQ અથવા તો QR ને પણ જોડી દીધા. હવે આપણે જો ખૂણો PRQ એ PQ એ બિંદુ R આગળ આતરેલો ખૂણો અથવા તો એંગલ સબટેન્ડેડ એટ R કહે છે. અર્થાત જો અહીંયા જે ખૂણો આતરેલો છે ને, આને સબટેન્ડેડ એંગલ અથવા તો આતરેલો ખૂણો કહેવાય છે. કે PQ જે છે પોતાનો ખૂણો ક્યાં બનાવે છે? તો કે R ઉપર બનાવે છે. હવે 9.2 ના ખૂણાઓ POQ, PRQ અને PSQ ને શું કહેવાશે? જુઓ, આ POQ એટલે આ ખૂણો થઈ ગયો, PRQ એટલે આ ખૂણો થઈ ગયો, અને PSQ એટલે શું થઈ જશે? તો કે આ ખૂણો થઈ ગયો. તો કે આ પણ કેવા ખૂણાઓ કહેવાય છે? આ બધા આતરેલા ખૂણાઓ કહેવાય છે. ખૂણો POQ એ જીવા, PQ એ કેન્દ્ર O આગળ આતરેલો ખૂણો છે. અથવા અર્થાત આ જીવા જે PQ છે એ ક્યાં ખૂણો આતરે છે? તો કે કેન્દ્રમાં જે ખૂણો આતરે છે, જીવાની મદદથી ત્રિકોણ બને છે, અને જે ખૂણો આપણે બનાવીએ છીએ તે O બને છે. પછી PRQ અને PSQ એ PQ એ અનુક્રમે ગુરુચાપ પર આતરેલો બિંદુ R છે. જો ગુરુચાપ કોને કહેવાશે? જો આ ગુરુચાપ છે, બરાબર છે. કેમ? તો કે જો આ જે ભાગ છે જીવા, જીવાથી ઉપરનો જે આખો ભાગ રહ્યો આ કેવી કહેવાય? ગુરુચાપ કહેવાય. નીચેનો ભાગ શું થઈ જશે? તો કે ઈ આપણી થઈ જશે લઘુચાપ. તો ગુરુચાપ ઉપર ક્યાં ખૂણો આતરે છે? તો કે અહીંયા આતરે છે R ઉપર, અને લઘુચાપ ઉપર ક્યાં આતરે છે? તો કે S આગળ આતરેલો ખૂણો છે. આતરેલો મતલબ બનાવેલો ખૂણો છે. ચાલો હવે આપણે આગળ આના માટેનો પ્રમેય પણ જોઈએ, જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીએ. આપણે જીવાના માપ અને તેણે કેન્દ્ર આગળ આતરેલા ખૂણા વચ્ચેના સંબંધનું પરીક્ષણ કરીએ. વર્તુળની જુદી જુદી જીવાઓ અને તેમણે કેન્દ્ર આગળ આતરેલા ખૂણા દોરી તમે જોઈ શકશો કે જેટલી લાંબી જીવા હોય તેટલો મોટો ખૂણો કેન્દ્ર આગળ બને છે. જુઓ, જીવા જેટલી લાંબી હશે ને, જીવા જેટલી મોટી બનાવશો ને, એટલો કેન્દ્ર આગળ ખૂણો કેવો બનશે? મોટો બનશે. બરાબર છે. અર્થાત જીવાની લંબાઈ ઉપર કેન્દ્ર પર આતરેલા ખૂણાનું મહત્વ છે. તેનું માપ ઉપર નીચે થઈ શકે છે. તમે વર્તુળની બે સમાન જીવાઓ લો તો શું થશે? જુઓ, બે સમાન જીવાઓ મતલબ શું છે? જુઓ, આ A અને B એક જીવા લીધી છે, અને આ C અને D સરખી બંને સમાન જીવાઓ છે. તો હવે જો એનાથી કેન્દ્ર આગળ તેમણે આતરેલા ખૂણા સમાન હશે કે નહીં? હા, સમાન જ હશે. જો જીવાઓની લંબાઈ સમાન હશે તો કેન્દ્ર આગળ આતરેલો ખૂણો કેવો હશે? સમાન જ હોય છે. વર્તુળની બે કે તેથી વધુ સમાન જીવાઓ દોરી તેમણે વર્તુળના કેન્દ્ર આગળ આતરેલા ખૂણાના માપ મેળવો. તમે જોઈ શકશો કે કેન્દ્ર આગળ આતરેલા ખૂણા સમાન છે. આપણે હકીકતમાં સાબિતી આપીએ. ચાલો હવે આને આપણે સાબિત કરીશું. સમાન તો હોય જ છે. જો જીવા સમાન હોય ને, સમાન જીવા હોય તો આતરેલો ખૂણો કેવો હોય છે? સમાન હોય છે. આતરેલા ખૂણાઓ, એક ખૂણો તો નહીં બને, કારણ કે બે જીવાઓ છે તો બે ખૂણાઓ બનશે. ખૂણાઓ સમાન હોય છે. આ રીતે થાય. ચાલો હવે આગળ જોઈએ. હવે આપણે આ પ્રમેય જોઈએ. 9.1 આપણને આપ્યો છે. ચાલો, વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આતરે છે. અર્થાત આ AB અને CD બે સમાન જીવાઓ છે. તો જે ખૂણાઓ આ બનાવે છે AOB અને COD એ કેવા છે? સમાન છે. ચાલો સાબિતી. O કેન્દ્રવાળા વર્તુળમાં તમને બે સમાન જીવાઓ AB અને CD આપેલી છે. ચાલો આપેલી છે. જુઓ, આ AB અને આ CD, આ બે સમાન જીવાઓ આપણને અહીંયા આપેલી છે. તમારે ખૂણો AOB અને ખૂણો COD બરાબર છે તેમ સાબિત કરવાનું છે. અર્થાત આ ખૂણો AO અને આ B, પછી ખૂણો CO અને આ D. મતલબ અહીંયા જે બે ખૂણા બને છે ને, આ કેવા છે? સમાન છે. આવું આપણે સાબિત કરવાનું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે એવું વિચારતા હોય છે કે આપણે વર્તુળ પ્રકરણ જે છે ને એને સ્કીપ કરીએ. વર્તુળ શું કહેવાય? આ ત્રિકોણ જે છે, ત્રિકોણની એકરૂપતાવાળું પ્રકરણને આપણે મિસ કરી દઈએ અથવા તો એને સ્કીપ કરી દઈએ તો આપણું કામ થઈ જશે. પણ હકીકતમાં ત્રિકોણની એકરૂપતા પછી જેટલા પણ ભૂમિતિના પ્રકરણો છે ને એ બધા ત્રિકોણની એકરૂપતા ઉપર જ આધારિત છે. તો આપણને 100% એ પ્રકરણ વ્યવસ્થિત રીતે આવડતું હોય તો આ બધા જ કહેવાય કે આપણા માટે સરળ થઈ જાય છે. કારણ કે અહીંયા બધે આપણે ત્રિકોણની એકરૂપતા જ વાપરીશું. ચાલો જોઈએ. હવે ત્રિકોણો
એઓબી અને સીઓડી માં, અર્થાત આ એક ત્રિકોણ અને આ એક ત્રિકોણને આપણે એકરૂપતા કરીશું. ઓએ બરાબર ઓસી. જુઓ આ ઓએ છે, એને બરાબર શું છે? ઓસી. કેમ ઓસી છે? કેમ કે બંને ત્રિજ્યાઓ છે, તો ત્રિજ્યા કેવી હોય વર્તુળની? તો સમાન જ હોવાની. પછી ઓબી બરાબર ઓડી, અર્થાત આ ઓબી છે, એને બરાબર ઓડી છે. તો આ બંને પણ સમાન હોવાની. હકીકતમાં ચારેય સમાન હશે, બરાબર છે, પણ આ બંને તો સમાન છે. અહીંયા લખેલું છે એક જ વર્તુળની ત્રિજ્યાઓ. હવે એબી બરાબર સીડી આપેલું જ છે. જુઓ આ એબી છે, એ કોને બરાબર છે? તો કે આ સીડી ને બરાબર છે. ક્યાં આપેલું છે? તો કે જુઓ આ રે બે સમાન જીવાઓ આપેલું છે આપણને, ઓલરેડી આની અંદર આપેલું છે. તો એ શું થઈ ગયું? આપણું પક્ષ થઈ જશે. શું થઈ જશે? પક્ષ થઈ જશે. આ શું થઈ જશે? પક્ષ થઈ જશે. હવે આના ઉપરથી કઈ શરત લાગી? જુઓ તમે જુઓ ને તો આ ત્રણેય બાજુ થઈ ગઈ. તો આ શું છે? આ બાજુ છે, આ પણ એક બાજુ છે ત્રિકોણની, અને આ પણ એક બાજુ છે. મતલબ બાજુ 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 એકરૂપતાની શરતથી, અર્થાત બા શરતથી આપણે ત્રિકોણ એઓબી એકરૂપ ત્રિકોણ સીઓડી એમ કહી શકીએ છીએ. તેથી હવે આપણે એને શું કહીશું કે ખૂણો એઓબી બરાબર ખૂણો સીઓડી મળે છે. આપણને ખબર છે સીપીસીટી દ્વારા આપણે મેળવી શકીએ છીએ. સીપીસીટી દ્વારા શું મળશે? તો કે જો આ બંને ત્રિકોણો એકરૂપ હોય તો એના ખૂણાઓ પણ કેવા હશે? એકરૂપ જ હશે. તો એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો એને કહેવાય છે. ચાલો હવે આપણે જોઈશું એના પછીનું. હવે જો વર્તુળની બે જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે તો જીવાઓ વિશે તમે શું કહેશો? સ્વાભાવિક વસ્તુ છે કે જુઓ જીવાઓ બરાબર જ હોવાની ને, એમાં કાંઈ ફેર હશે નહીં. તેઓ સમાન છે કે નહીં? હા, તેઓ સમાન છે. આપણે આગળની પ્રવૃત્તિ દ્વારા તેનું પરીક્ષણ કરીએ. ચાલો તેનું પરીક્ષણ કરીએ. એક કાગળ લઈ તેના પર વર્તુળ દોડો. વર્તુળ કાપો જેથી તકતી જેવો આકાર મળે. બંને બિંદુઓ એ અને બી વર્તુળ પર હોય તેવી રીતે કેન્દ્ર ઓ આગળ એક ખૂણો એઓબી દોરો અને કેન્દ્ર આગળ બીજો ખૂણો પીઓક્યુ એટલે ખૂણો એઓબી ના માપનો દોરો. હવે જુઓ આપણે શું કરવાનું? આવી રીતે બનાવીને કોઈ પણ બે સરખા માપની જીવાઓ લઈ લ્યો. પછી શું કરવાનું? આટલા ભાગને કાપી નાખો. બરાબર છે. હવે આટલા ભાગને કાપીને પછી છે ને આને જો કે પહેલા તમે જોડી દો એટલે ખૂણો બની જશે તો ખબર પડશે. પછી આપણે આ ભાગને કાપવાનો છે. હવે તમે તમને વર્તુળના બે વૃત્તખંડ એસીબી અને પીઆરક્યુ મળશે. જુઓ બે વૃત્તખંડ મળ્યા. એક વૃત્તખંડ આ છે, બીજું વૃત્તખંડ આ છે. જુઓ આ બે વૃત્તખંડ મળ્યા. હવે આપણે શું કરીશું કે આ બંનેને એકબીજાની ઉપર રાખીશું, જેથી કરીને જો એકબીજાને આચ્છાદિત કરે અથવા તો સંપૂર્ણ રીતે કવર કરે તો તેઓ એકરૂપ છે. અને જો આ બંને એકરૂપ હોય તો એનો અર્થ શું થયો? આ એબી અને પીક્યુ પણ કેવા હશે? સમાન જ હોય છે. તમે જો આ એક વિશિષ્ટ વિકલ્પ માટે જોયું તે બીજા સમાન ખૂણાઓ માટે પણ ચકાસો. બધી જ જીવાઓ સમાન મળશે તે નીચેના પ્રમેય દ્વારા જોઈએ. હવે આપણે પ્રમેય 9.2 જોઈએ. જુઓ આપણે પેલા પ્રમેયમાં શું જોયું ખબર છે? પેલા પ્રમેયની અંદર આપણે આ બંને ખૂણાઓને કેવા સાબિત કર્યા? તો કે બંને ખૂણાઓ બરાબર છે. કોની મદદથી? તો કે સમાન જીવાઓની મદદથી. હવે શું કીધું છે? તો કે જીવાઓ છે એ કેવી છે? સમાન આપેલી છે. તો હવે જીવાઓ તો સમાન આપેલી નથી, આપણને ખૂણાઓ સમાન આપ્યા છે. કેવા છે? સમાન ખૂણા આતરે છે તો જીવાઓ સમાન છે. ચાલો એને પણ સાબિત કરીએ. હકીકતમાં આ પ્રમેય જે છે તે 9.1 નું પ્રતીપ છે. ચાલો જોઈએ. સૌથી પહેલા પક્ષ શું છે આપણને આપ્યું છે? તો કે આ બંને ખૂણો એઓબી અને ખૂણો સીઓડી, અર્થાત આ ખૂણો એઓબી અને આ ખૂણો સીઓડી બંને કેવા છે? તો કે સમાન છે. એ આપણને પક્ષમાં આપેલું છે. પછી જોઈએ આપણને બીજું સાધ્ય શું છે? તો કે હવે આપણે આ એબી બરાબર સીડી આમ સાબિત કરવાનું છે. મતલબ એ બંને જીવાઓને કેવી આપણે સમાન સાબિત કરવાની છે. ચાલો એના માટે સાબિતી લઈએ. હવે ત્રિકોણ એઓબી અને ત્રિકોણ સીઓડી માટે, અર્થાત જો આ એઓબી એક ત્રિકોણ થઈ જશે અને આ છે સીઓડી આ બીજું ત્રિકોણ થઈ જશે. આના માટે આપણે ત્રિકોણની એકરૂપતાની શરતો લગાડીએ. ચલો સૌ પ્રથમ જોઈએ આપણે એઓ બરાબર એસી, ઓસી એઓ બરાબર સીઓ. જો આ એઓ છે એ કોને બરાબર છે? તો કે સીઓ ને બરાબર છે, અથવા તો ઓસી ને બરાબર છે. હકીકતમાં ઓસી બોલવું જોઈએ આપણે. બરાબર છે. હવે જો બાજુ આ કેવી છે? તો કે ત્રિકોણની ત્રિજ્યા છે તો સમાન ત્રિજ્યાઓ હશે. બીજું શું છે કે ખૂણો એઓબી બરાબર ખૂણો સીઓડી, અર્થાત આ જે ખૂણો બને છે એઓબી કોને બરાબર છે? તો કે સીઓડી ને બરાબર છે. બંને ખૂણાઓ કેવા થઈ ગયા? સમાન થઈ ગયા છે. તો તે ક્યાં આપેલું છે? તો કે પક્ષમાં આપણને આપેલું છે. પછી આગળ શું છે? તો કે આગળ હવે જોઈશું આપણે તો ઓબી બરાબર ઓડી. જુઓ આ ઓબી કોને બરાબર આપેલું છે?
ઓડી ને બરાબર આપેલું છે. એનો અર્થ શું થાય? આ બંને ત્રિજ્યા છે તો સમાન હશે. હવે જુઓ અહીંયા કઈ શરત બની? બાજુ ખૂણો બાજુ, અર્થાત બાખુબા જે એકરૂપતાની શરત છે તે મુજબ આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. જુઓ, આ એક બાજુ, આ બીજા ત્રિકોણની એક બાજુ, આ એક ત્રિકોણનો ખૂણો, આ બીજા ત્રિકોણનો ખૂણો, આ બીજા ત્રિકોણની બાજુ, આ એ પેલા ત્રિકોણની બાજુ, આ રીતે. તો બાખુબા શરત મુજબ આપણે કહી શકીએ કે આ બંને કેવા છે? ત્રિકોણ એકરૂપ છે. જો ત્રિકોણ એકરૂપ હોય તો તેની આ બંને જે AB અને CD જે જીવા છે એ પણ કેવી થઈ જશે? સમાન થઈ જાય છે. તો તેને આપણે CPCT દ્વારા, મતલબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, એ રીતે આપણે લખી શકાય. ત્રિકોણના અનુરૂપ અંગો, આ રીતે આપણે સાબિત કર્યું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ.